નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના ધારીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધારીની અજંતા સોસાયટી નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરની છોટા હાથી ગાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ ગાડીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ધારી નગરપાલિકા પાસે પોતાનું ફાયર ફાઇટર ઉપલબ્ધ નહોતું, જેના કારણે જેટિંગ મશીનની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદનસીબે આગ સમયસર કાબુમાં આવી જતા મોટી નુકસાની થતી અટકી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર પાલિકાની ફાયર સેફટીની સુવિધાઓ સામે સવાલ ઉભા કર્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.